આજે અમે ભચાઉ તાલુકાના વોંધ ગામે બહુ પ્રાચીન અને ચારણી પરંપરાનું 9 લાખ લોબડીયાનો અખાડો એટલે જસુમાનું મંદિર. આજે અમે ત્યાં મંદિરે લોકવાયકા પ્રમાણે અત્યારે હાલ તારીખ 17ના રોજ માતાજીની મૂર્તિમાંથી જે આપણું ફરું છે એનામાં તિરાડ પડી અને અંદરથી ફરું નીકળ્યું આવી ચર્ચા અત્યારે વાયુ વેગે નીકળી રહી છે. ત્યારે અમે પણ માના દર્શન કરવા અહીં વોંધ ગામે પધાર્યા હતા અને જાણીએ કે માના દર્શન તો થયા. ખૂબ સુંદર મજાનો પ્રતિમા નિખરીને આવેલી છે અને એ પણ એ 14 વર્ષની ચારણ કન્યા પ્રમાણે કે ભાઈ માતાજીનો જે તે ટાઈમનો જે દેવ ધરતીમાં સમાણા એ ટાઈમનો જે ઉંમર હતી એ જ ઉંમર પ્રમાણેનું બાલ્યકાલની પ્રતિમા માના મૂર્તિમાં અત્યારે સ્વરૂપે પ્રગટ થયા છે. ત્યારે આપણે અહીંના માંસરિક તરીકે માં હાંસબાઈમાં અહીં બિરાજમાન છે. આપણે જાણીએ કે હાંસબાઈમાં પાસે કે આ આખો ઘટનાક્રમ આપણે જાણીએ કે લોકોનો જે ભાવ છે દર્શન કરવા માટે લોકો ક્યાં ક્યાંથી અત્યારે અમે પણ આજે વહેલી સવારથી આવેલા ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીં પધાર્યા હતા. તો આપણે મા પાસે જાણીએ કે આજે જે માતાજીનો જે પ્રાગટ્ય છે એ કઈ રીતે થયું. મારી જે માતાજીનો જે પ્રાગટ્ય થયું છે એ કઈ રીતે અને કેવી રીતે થયું એ આપ ખાલી અમને વિગતવાર જણાવશો. અમાસના દિવસે તો માનો દિવસ ઉજવાય છે અને ખૂબ અમાસના દિવસે ભીડ હોય, બધા દર્શન કરવા માટે આવે છે. માની અમાસ ભરવા માટે બધા દૂર દૂરથી આવે છે. તો 14ના દિવસે માને રૂપ ચડાવીએ એટલે આપણે સિંદૂર કરીએ, આપણા ફળાને આપણે રૂપ કહીએ. તો 14ના દિવસે મને સમય ન મળ્યું એના કારણે પછી મેં કીધું મારા મનમાં એમ થતું હતું કે આજે રાતે કરી નાખવાનું સિંદૂર. એટલે અમે રાતે આવ્યા જ્યારે તો બહુ લેટ થઈ ગયું હતું, મધરાત થઈ ગઈ હતી અને જેવા માનો દ્વાર ખોલ્યો અને સીધીમાં જોડે મારી આમ દ્રષ્ટિ પડી તો આમ ઈ જે અદ્ભુત જે પ્રકાશ થયો છે, જે અદ્ભુત મને આમ અનુભૂતિ થઈ છે, મને આમ ખૂબ એનો કોઈ હું વર્ણન ન કરી શકું એવું થયું. ત્યારે માની છે ને આટલી મૂર્તિ દેખાણી, આટલી આ ભાગ છે આટલું હતું ત્યારે અહીંયાથી કરીને આટલું પેક હતું, અહીંયા સુધી એક પડ હતા અને આટલું ભાગ માનું મોઢું ઉખારના દર્શન થયા. પછી હું આવીને મારા હાથથી આટલું સરખું કર્યું. આપ જોઈ રહ્યા છો કે માતાજીએ કીધું કે આ જે ભાગ છે એ આખો પેક હતો, જેને આપણે ફરું કહી શકાય. જેમાં માતાજીનો આપ પણ આ ફરવાનો બતાડશો કે આ જે ફરું છે એ જ પ્રકારથી આ જે ફરું હતો અને જે ફરાનો ભાગ છે આખો આગળના ભાગમાં ક્રેક પડીને નીકળી જતા. તો માતાજીએ અહીં આખું કર્યું તો આખું જે મૂર્તિ છે જે સ્વરૂપે છે અત્યારે આપ જોઈ શકો છો કે પ્રાચીન જે મૂર્તિઓ હોય એ પ્રકારનું ચિત્ર અત્યારે આપણે ક્લિયર દેખાઈ રહ્યું છે માનું. આપ જાણો છો કે કરણીમાના મંદિરને આપ દર્શન કરશો તો કરણીમાની જે મૂર્તિની જે રીતનું દર્શન થાય છે એ જ રીતનું એ જ કળામાં એને એ આજથી ઘણા વર્ષો પહેલા જે મૂર્તિઓ બનતી હતી એ પ્રકારની મૂર્તિ આપ હું મેં કહીશ કે ઝૂમ કરીને બતાડે કે જે આ જે ભાગ છે એ આખો અહીંથી પેક હતો અને પેક હતો અને આ ભાગ જે ખુલી જવાથી આ માતાજીના મૂર્તિનું જે પ્રાગટ્ય થયું છે એ આપણા વિસ્તાર માટે ભચાઉ તાલુકો હોય કે કચ્છ માટે પણ બહુ ગર્વની વાત છે. કારણ કે આ મંદિર પૂર્વ 400-500 વર્ષથી છે અને આ જ સ્થિતિમાં મંદિર છે. આ નવું ઉપરનું જે નિર્માણ છે એ નવું બનેલું છે, પણ આ જે થડો છે એ પૂર્વ જેવી રીતે હતો એ જ રીતે છે. પણ નિર્માણ થતું હતું તો સાથે સાથે માતાજીની મૂર્તિનો એવા અમુક લોકોની ઈચ્છાઓ હતી કે માનો મૂર્તિની પ્રતિષ્ઠા થાય એ પ્રકારનો આખો. પણ માતાજીને પણ એવું ચિંતા હતું કે ભાઈ આ શું થશે. આજે જાણવા મળ્યું તો ખૂબ આનંદ થયો કે માતાજી ખૂબ જ પોતે જ મા ભગવતીએ પ્રાગટ્ય કરી અને મૂર્તિ સ્વરૂપે લોકોને દર્શન દીધા છે. અને હું સવારથી બેઠો છું, સવારથી બહુ ઘણા બધા ભક્તો જેને આજે અત્યારે જે ખબર પડતી જાય છે કે માતાજીનો પ્રાગટ્ય થયો છે, મૂર્તિ પ્રાગટ્ય થઈ છે, તો લોકો ક્યાં ક્યાંથી અત્યારે આવી અને દેવ દર્શન કરી રહ્યા છે. અને માતાજીનો જે મહિમા છે એ તો વર્ષો જૂનો છે. 9 લાખ ચારણોનો નેહ હતો ને એમાં અખાડા તરીકે અહીં એનું પૂજન થાય છે. અને માતાજી પણ આજે છેલ્લા 25 વર્ષથી અહીં પૂજા અર્ચના કરે છે. પણ આજે જે 17 તારીખનો જે બનાવ છે
એ ઇતિહાસના પાનામાં લખાય એ પ્રકારનો બનાવ છે કે માતાજીનો ફારામાંથી મૂર્તિનું પ્રાગટ્ય થયું. આવા દર્શન કરીને અમે પણ અમારું પણ સૌભાગ્ય છે કે અમને પણ દર્શન થયા અને લોકો પણ દર્શન કરી અને પોતાની મનોકામના પૂરી કરે એવી વસ્તુ છે. જય માતાજી.